ભુજની 60 વર્ષ જેટલી જૂની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી સંસ્કારોનું સિંચનનું કામ કરતા 3 જેટલા શિક્ષકો સામે શાળાની વિદ્યાર્થીનીઓએ જાતીય સતામણી કરવાની ફરિયાદ કરાતા સમગ્ર શિક્ષક જગતમાં ચિંતાની લાગણી ફેલાઈ છે। તેની સાથોસાથ જો આ પ્રકારની ઘટના શાળામાં જ બનતી હોય ત્યારે શાળામાં કયા પ્રકારના સંસ્કારોનું સિંચન કરાતું હશે તેવી લાગણી પણ વ્યક્ત કરાઈ રહી છે અને ખુદ શાળાના મહિલા આચાર્યએ પણ આ ઘટનાને ગંભીર ગણાવીને તેના માટે જો કોઈ શિક્ષક ખરેખર જવાબદાર હોય તો તેમની સામે પગલાં લેવાની લાગણી વ્યક્ત કરી છે। સાથોસાથ વિદ્યાર્થીનીઓની શાળામાં તેમને ભણાવવા માટે મહિલા શિક્ષિકાને જ શિક્ષણ વિભાગે નીમવા જોઈએ તેવી પણ લાગણી વ્યક્ત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના 3 પુરુષ શિક્ષકો વિરુદ્ધ શાળાની વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ વિભાગે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે અને શાળા દ્વારા આ અંગેનો રિપોર્ટ પણ તૈયાર કરીને શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે આ અંગે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। આ અંગે શાળાના આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એ 1949 થી કાર્યરત છે। 6.5 દાયકા જૂની સ્કૂલ છે। બહુ સારી ગૌરવવંત નામ ધરાવતી શાળા છે અને અહીંયા જે ફરિયાદ આ વખતે આવી છે એ લગભગ 3 શિક્ષકો વિરુદ્ધ જાતીય સતામણી બાબતે જ ફરિયાદ આવેલી છે, જેમાં અમને જે રીતે પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે, અહેવાલ આપવાનું છે, એ અહેવાલો અમે લોકોએ આપી દીધા છે અને અત્યાર સુધીમાં 3 શિક્ષકોની આ રીતે ફરિયાદ આવેલી છે। અત્યારે 1788 વિદ્યાર્થીનીઓ આ શાળાની અંદર ભણે છે। જે એક શિક્ષકની પહેલી જે ફરિયાદ આવેલી હતી એમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીનું નામ આવ્યું હતું અને અત્યારે જે ફરિયાદ આવી છે એમાં અત્યારે મતલબ આમ તો એ ફરિયાદ જૂની છે, ખૂબ 25/3ની છે એ ફરિયાદ, 25/3/2014ની અને મને જે મળી છે એ આજથી 3 દિવસ અગાઉ મળી છે અને એમાં જે વિદ્યાર્થીનીઓ છે એ ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ છે। ઘણી જ ગંભીર ઘટના ગણાયા। એક શિક્ષક જો આવું કરતા હોય તો એ બહુ ગંભીર ઘટના છે, પણ આ કરતા હોય કે ન કરતા હોય એ હું નથી કહી શકતી સાચું। મહિલા શિક્ષક તરીકે હું એમ ઈચ્છું કે આ શાળાની અંદર મહિલાઓ જો કામ કરે તો વધુ સારું। પુરુષ શિક્ષકો જેમ મહિલા શિક્ષકો ભણાવે એમ જ ભણાવે, અભ્યાસ જેમ અમે કરાવતા હોય એમ જ એ લોકો કરાવે। એમને કોઈ એવું કામ એવી તો કામ સોંપ્યું નથી ને કે બીજું કોઈ કામ કરે, એમને ભણાવવાનું જ કામ છે, ભણાવવાનું પૂરતો સંતોષ આપે એવી જ અપેક્ષા હું રાખું એમની પાસે। હા, ડિસિપ્લિન જે રીતે શાળામાં જળવાતું હોય એ રીતે દરેક ડિસિપ્લિનથી જ રહે અને પોતાના પીરિયડ પૂરતું જ કામ રાખે, વધારાની કોઈ પણ છોકરીઓ સાથે કે વાત ના કરે એવી હું અપેક્ષા રાખું। જો આવું થતું હોય તો એને શિક્ષા ચોક્કસ થવી જોઈએ, એને પગલાં એના તરફ એજ્યુકેશન કચેરી તરફથી કે ગવર્મેન્ટ તરફથી લેવાવા જોઈએ એવું હું ઈચ્છું।